નમસ્કાર, સ્વાગત છે આપનું ચાય પે ચર્ચા કાર્યક્રમમાં અને હું છું પંકજ. મિત્રો, આજનો આપણો આ ચૂંટણીલક્ષી કાર્યક્રમ છે અને આજે આપણે પહોંચ્યા છીએ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં. અમદાવાદમાં આમ તો લોકો ચાના ખૂબ જ શોખીન હોય છે. તમે કોઈ પણ કેટલીએ જતા રહો એટલે કમસે કમ 8-10 વ્યક્તિઓ તો આરામથી ચાય પીતા હોય અને ચર્ચા કરતા હોય કે આજે દિવસભર કયા પ્રકારની વાતો થઈ, આજે શું રાજનીતિમાં થયું, દેશમાં શું થયું, કોણે કોના ઉપર પ્રહાર કર્યા. કારણ કે હવે તો લોકસભા છે એટલે આ જ મુદ્દાઓ લોકોમાં ચર્ચાતા હોય છે. તો અમે રખિયાલમાં અત્યારે પહોંચ્યા છીએ, રખિયાલ ચાર રસ્તા વિસ્તારમાં, જ્યાં આ કેટલી છે અને અહીંયા આગળ ઘણા બધા લોકો અત્યારે ચાય પી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે લગભગ બધાના હાથમાં અત્યારે ચાય છે અને અહીંયા આગળ હું જ્યારે આવ્યો ત્યારે જ મેં જોયું કે અહીંયા આગળ ઘણા બધા લોકો આટલી મોટી સંખ્યામાં ચા પીવા આવે છે. તો મને એવું લાગ્યું કે આ લોકોના આપણે રિવ્યૂ લેવા જોઈએ કે લોકસભાની ચૂંટણી છે તો તેમના મનમાં શું ચાલી રહ્યું છે. કાકા, તમને પૂછીશ, તમે અત્યારે ચા પીવા આવ્યા છે, શું દરરોજ અહીંયા ચા પીવો છો? ના, મારી ખુદ ચાની હોટલ છે, સરસપુર આંબેડકર હોલ મારી પોતાની કેટલી છે. આ તો અહીંથી જતા હતા અને જોયું કે ભાઈ અહીં ડિબેટ ચાલી રહી છે એટલે ચાનો લાભ લેવા માટે આવી ગયા. અચ્છા, એ વાત કહો કે અત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તમારા દિમાગમાં શું ચાલે છે? અત્યારે કયા મુદ્દે લડાઈ રહી છે આપણી આ ચૂંટણી? અત્યારે તો આ પેલું સર્જિકલ સ્ટ્રાઇક ને આ બધું, ત્યાં આગળ જમ્મુની અંદર હુમલા થયા. અત્યારે આખો દેશ દુઃખમાં છે અને પાકિસ્તાન ઉપર કઈ રીતે આપણે હુમલો કરવો એની યોજના અમારા નરેન્દ્ર મોદી સાહેબ બનાવી રહ્યા છે. તો તમારી દેશે લોકસભાનું ઇલેક્શન આવા મુદ્દા ઉપર લડાવવાનું છે હવે? ના, એવા મુદ્દા પર લડાવવાનું નથી. ઇલેક્શન તો એની રીતે જ લડાવવાનું છે. તમારી દ્રષ્ટિએ કોઈ પણ નેતા ચૂંટાય તો એના માટે શું કારણ હોય? અત્યારે કયા નેતાને ચૂંટાવાની શક્યતા વધારે છે? શું કામ કરે એવા પ્રજાના જેથી એમની ચૂંટાવાની શક્યતા વધી જાય? નરેન્દ્ર મોદી સાહેબ જ આવવા જોઈએ. ભારતને સોનાની ચીડિયા બનાવશે. ભારત પહેલાં જે ભારત હતું એ ભારત બનશે. નરેન્દ્ર ભાઈના એક વખત તમે એક કામ કરો, થોડી ચા પી લો એટલે તમે થોડા વ્યવસ્થિત બોલશો. તમારું શું કહેવું છે? આ વિસ્તારમાં વિકાસના શું કામ થયા? વિસ્તારના વિકાસના ઘણા કામો થયા છે. આમ તો અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પરેશ રાવલ સાંસદ છે ને આ વિસ્તારમાં. અમદાવાદ આ વિસ્તારમાં કેટલી વખત મુલાકાત લેવા આવે? અમદાવાદ પૂર્વના ધારાસભ્ય છે એ સેલિબ્રિટી હોવાના હિસાબે આવવાની અહીં વ્યવસ્થા ઓછી હોય છે, પણ પાર્ટીના બીજા લોકો છે બધા એનું કામ સાચવે છે. સેલિબ્રિટી હોય એટલે એ વિસ્તારમાં નથી આવતા એવું છે? ઓછું આવે છે, નથી આવતા એવું નથી, નથી આવતા એવું કહેવાનું નથી, પણ આવે છે પણ ઓછા આવે છે. અચ્છા, તમે જોયા છે પરેશ રાવલને આ વિસ્તારમાં? હાજી, બે ત્રણ વખત અહીં આવ્યા છે અને એમના અથાગ પ્રયત્નથી પૂર્વ અને પશ્ચિમનો ભેદ મટી જાય. અમારે મેટ્રોનું મટી ગયો, પૂર્વ પશ્ચિમનો ભેદ મટી ગયો. પ્રયત્ન કરી રહ્યા છે કે મેટ્રોનું અમને સૌથી પહેલો લાભ વસ્ત્રાલથી એપ્રોલ પાર્ક સુધી મળે છે. પૂર્વના વિસ્તારને મેટ્રોનો લાભ મળે છે કારણ કે વસ્ત્રાલી અમારે પૂર્વમાં આવે અને એનું અત્યારે જે ટ્રાયલ ચાલે છે એનું સ્ટેશન એપ્રોલ પાર્ક ખોખરા એ પણ પૂર્વમાં આવે છે. એટલે અને વિકાસના કામોમાં એવું છે કે આ જે વિસ્તાર છે મજૂર વિસ્તાર, એટલે અહીંયા સર્વાંગી વિકાસ જે જનરલ જોવા જાઓ તો એરપોર્ટ છે કે કાલુપુર સ્ટેશન છે કે આ એ સંસદના રાષ્ટ્રીય પ્રશ્નો હોય એમાં એ રસ લે છે. તમારી દ્રષ્ટિએ દેશનો સળગતો પ્રશ્ન અત્યારે કયો છે? દેશના સળગતા પ્રશ્નમાં જોવા જાઓ તો અત્યારે યુવાનોમાં થોડોક રોજગારીનો એના માટે ફાઉન્ડેશન તરીકેનું કામ ચાલી રહ્યું છે. ધીમે ધીમે ફાઉન્ડેશન જેમ બરાબર ફાઉન્ડેશન તરીકેનું કામ ચાલી રહ્યું છે એવું કહ્યું છે. તમારું શું કહેવું છે? કયા મુદ્દે અત્યારે લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ? વિકાસના મુદ્દે લોકસભાની ચૂંટણી લડાવવી જોઈએ અને નરેન્દ્ર મોદી જે રીતે અત્યારે દરેક સમાજને સાથે રાખીને અને મેક ઇન ઇન્ડિયાની અંદર લોકોને રોજગારીની તકો પૂરી પાડીને આ વિસ્તારમાં રોજગારીની શું વ્યવસ્થા છે? શું તકો, કેટલા લોકોને રોજગારી મળે? આ વિસ્તારની અંદર આ એક સ્લમ વિસ્તાર ટાઈપનું છે. અહીંયા પહેલાં મિલો ખૂબ ચાલતી હતી, આજે મિલો જે બંધ થઈ ગઈ. આ માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાતું હતું અમદાવાદને અને આ વિસ્તારની આ માન્ચેસ્ટર કહેવાતું કેમ આ વિસ્તાર? અને અહીંયા આગળ એટલી બધી મિલો હતી, હવે એ મિલો બધી ધીમે ધીમે બંધ થઈ ગઈ છે ને એ મિલોની અંદર અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો ખૂબ ખુલ્યા છે અને ત્યાં પ્રોડક્શનના બધા બહુ જ ફેક્ટરીઓ ને એ બધી ખુલી છે ને અહીંયા જે લોકો મિલો બંધ થઈ ગઈ, રોજગારી ઘટી કે વધી? મિલો વર્ષોથી બંધ થઈ ગયેલી હતી અને એ બંધ થયેલી મિલોની અંદર અત્યારે ડેવલપમેન્ટ થઈને અત્યારે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો ઊભા થઈ ગયા છે. પાછળ તમે ઊભા છો, તમારું શું કહેવું છે? હા, મિલો બંધ થઈ જાય પછી બહુ બેકારી થઈ જાય છે અહીંયા. એ હિસાબે બધા થોડા એ થઈ જાય. કોઈ સભ્ય ધારાસભ્ય કોઈ હારો મૂકો, અહીંયા પછી કોઈ જોવા જ નહીં આવતું. કોઈ જોવા નથી આવતું? કોઈ જોવા નહીં આવતું. હા, આપણા અરવિંદ પેલા આવે, શું નામ પેલા
કોઓપરેટર કોઈ આવતું જ નહીં. આ જો આ બધું એવું ને એવું પડ્યું છે અહીંયા, કોઈ જોવા આવતું નહીં. અમે કહીએ તોય આવતા નહીં. કોર્પોરેટર નથી આવતા, સાંસદ આવે છે ખરા? સાંસદ કોઈ નહીં આવતું. પરેશ રાવલ ગયા કે એમના મોં બતાવવા નહીં આવ્યા અહીંયા. લો અહીં ઓફિસ બી નહીં, કશું નહીં, કોઈ આવતું નહીં. એટલે કાકા તમે કઈ કહેવા માંગો છો? વિધાનસભા વાળા કોઈ આમું જ નહીં જોતા ને, એમના જે વચ્ચે વાળા હોય એમનું કામ કરી આવે, એમના બંગલે જઈ જાય. આ તો બધા એમને ફર્યા કરે. કાકા જબરજસ્ત માવો ભરાઈને આવ્યા છે. ચલો આપણે પૂછીશું, આ લોકો આટલી ફરિયાદ કરે છે કે સાંસદ આવતા નથી આ વિસ્તારમાં, આ વાત સાચી છે? કયા સાંસદ? અમદાવાદ પૂર્વ વિસ્તારના. એટલે મને તમે કહો છો એટલે આજે જ ખબર પડે છે કે પરેશ રાવલ અહીંયાથી ચૂંટાયા. એટલે તમને પણ નથી ખબર કે આ વિસ્તારના સાંસદ છે કોણ? પરેશ રાવલનું જીત્યા પછી એક પણ વખત હજુ સુધી લગભગ આ 4.5 પોણા 5 વર્ષ થયા. પરેશભાઈ રોજે ટીવીમાં તો દેખાય છે, આખા ભારત દેશના બધા ટીવીમાં દેખાય છે, પણ એમની લોકસભાની અંદર એ ક્યારે હજુ સુધી દેખાયા નથી. અને એમના વતી કોઈ કાર્યકર પણ કામ કરતા દેખાતા નથી. કોઈ કામ કરતું નથી. તમારું શું કહેવું છે? કામ થાય છે આ વિસ્તારમાં? મારું કેવું એમ છે સાહેબ, મારું કેવું એમ છે કામ થાય છે, 50% કામ થાય છે. બરાબર, બરોબર. અને આ લોકો બધા ગપ્પા મારે છે? ના એવું નથી. ગપ્પા મારો હું નથી કહેતો, તમે કહો છો. ના તો તમે કહો છો કામ થાય છે એવું નથી. એટલે ખરેખર પણ જેનું થયું હોય એ કે મારું કામ થયું છે, જેનું ના થયું એ તો બૂમ મારવાના છે. તમારી દ્રષ્ટિએ તમારું કયું કામ નહીં થયું? મારું કામ થયું છે, કર્યું છે બરાબર. જે ગટરનું છે, આ છે, તે છે, એને લગતું બધું જે કામ છે એ મારું કર્યું છે. પણ સૌથી પહેલાં અત્યારે આપણને માર પડી રહ્યો છે ને જીએસટી, બહુ જ માર પડે છે સાહેબ. જીએસટીનો એટલો બધો માર પડ્યો છે. કેવો માર પડ્યો? જોરદાર. તમે એની ઇફેક્ટ શું પડી? એમ અરે એની ઇફેક્ટ એવી બધી પડી છે સાહેબ કે કોઈ બી વસ્તુ લેવા જાઓ, કંઈ બી લેવા જાઓ, ઘરે બૂમ પડે છે, બહાર બૂમ પડે છે કે સારું પૈસા જ નથી. ઘરે બી એવું કહે છે? ઘરે બધા. બોલો બીજું પૈસા થઈ રહ્યા છે? અચ્છા, તમારું શું કહેવું છે? આ વિસ્તારમાં વિકાસના કામો થયા નથી એવું કહે છે અને જીએસટીના લીધે બહુ માર પડ્યો છે, સાચી વાત? નમસ્કાર. અત્યારે હું જી ન્યૂઝનો આભારી છું કે એ પોતે પ્રજાની વાત લેવા માટે પ્રજા વચ્ચે આવ્યા છે. અને આજે હું રાજકીય પક્ષાપક્ષીથી પર જે વાત કહેવા માગું છું કે અમારા ભાઈએ કીધું કે લોકસભાના સાંસદ આપણે જીત્યા પછી મને એક નૈતિક રીતે સ્વીકારો કે આમાંથી એકાદ બેને બાદ કરતાં કોણે જોયા હશે આ વિસ્તારમાં? અહીંયા એક આગેવાન છે જે તમે કહેતા હતા કે વિકાસ બહુ થયો છે, અહીંયા સાંસદના કામો બહુ સારા થયા છે. આ લોકો તો કહે છે કે સાંસદ કોઈ વિસ્તારમાં જ નથી આવતા. સાંસદે ટોટલ બજેટ આપી દીધા છે, ટોટલ એમની ઓફિસ છે, બરોબર. બજેટ આપી દે એટલે આવવાનું જ નહીં વિસ્તારમાં, એવું? ના આવે છે, 4-5 વાર આયા બધા કાર્યકર્તાઓને મળે છે. પબ્લિક આ તમારી સામે જો પેલા ભાઈએ કીધું, આ સાઈડે કીધું, એ વિરોધીઓ છે. આમ પબ્લિક બી હોઈ શકે ને? બધાને મળવા ના જઈ શકે, પણ આવે જ છે, વારંવાર આવે છે, 2-4-6 મહિને આવે જ છે. અને એમના બજેટના સંપૂર્ણ કામો વપરાય છે, એમના બજેટના બધા જ કામો એમને વપરાય છે. 1 પણ રૂપિયાનું બજેટ એમનું એવું નથી કે ના વપરાયું હોય. 100% બજેટ એમનું વપરાય છે. 100% વપરાય છે. અચ્છા, યુવાઓના, તમે એક યુવા છો, અહીંયા ચા પી રહ્યા છો, તમારી પાસે યુવાઓના પ્રોબ્લેમ શું છે? યુવાનો પ્રોબ્લેમ તો અત્યારે એવું છે કે જેમ કે અમુક કોલેજોમાં જલ્દી એડમિશન ના મળે, કે પછી બીજા કોઈ યુવાઓ લગતી જેમ કે રોજગાર છે, તો રોજગાર અત્યારે જીએસટી અને એની પછી રોજગારો વધ્યા છે. પણ આ શું છે કે જે પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીશ્રીએ અને આપણા સાંસદશ્રીએ જે ભાજપે ચાલુ કર્યા છે એ ધીમે ધીમે બધાને લાભ મળશે. આપણે એવું વિચારીશું કે આપણું જે ઘર છે એને રિન્યુએટ કરવો હોય છે તો ઘણી બધી તકલીફો થાય છે. તો આ તો આખો દેશ રિન્યુએટ થઈ રહ્યો છે, એટલે થોડી બહુ પ્રજાને તકલીફ રહેવાની છે. અને આગળ જઈને તમારી દ્રષ્ટિએ આ લોકસભાની ચૂંટણી જે આવી રહી છે, લોકો અત્યારે બધા નેતાઓ અહીંયા આવશે, આ વિસ્તારમાં બી આવશે, વચનો આપશે અને કહેશે કે અમે આમ કરી દઈશું, તેમ કરી દઈશું. એટલે આ વખતે તમને શું લાગે છે, વાતોના વડા થશે કે ખરેખર કામ થશે? કામ તો પહેલાં પણ થયા છે, આગળ બી થવાના છે. પણ અત્યારે આપણે એ નથી જોવું કે આ વિસ્તારમાં કયો નેતા આવશે કે કઈ રીતે કામગીરી કરશે. આપણે એ જોવાનું છે કે દેશમાં શું થવાનું છે, દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, અને આપણે દેશને આગળ લઈ જવા માટે નરેન્દ્ર મોદી વિશે વોટિંગ કરવાનું છે. અને એમને પીએમની વાત કરી રહ્યા છે. હા, તમારી પાસે આવું છું. તમારી પાસે રામ મંદિર કેટલો મોટો મુદ્દો છે, અત્યારે ધર્મ સંસદો જે યોજાઈ રહી છે, આ મોટો ઇસ્યુ છે, લોકોને સીધો સ્પર્શ કરતો મુદ્દો છે. હું એવું સમજુ છું કોઈ પણ ઇસ્યુ જ્યારે ઊભો થાય ત્યારે એનું સોલ્યુશન 30 વર્ષ સુધી 25 વર્ષ સુધી તો ના ઓન ધી સ્પોટ 1 વખત 2 વખત જે વારંવાર ઇલેક્શનના સમયે આ ઇસ્યુ આવે છે એટલા ઇસ્યુ નથી. આ એક પ્રચારનું માધ્યમ છે. રામ મંદિર એ પ્રચાર માટેનું બીજેપીનો એક સ્લોગન છે મારી દ્રષ્ટિએ. બીજી વસ્તુ, આપે અહીંયા જે કહ્યું કે વિકાસ, જો આ વિસ્તારમાં તમે પર્ટિક્યુલર સરસપુર રખિયાલની વાત કરતા હો તો ભારતીય જનતા પાર્ટીના
જે પણ ચૂંટાયેલા હોય એમણે જો કામ કર્યા હોત તો આ વિસ્તારમાં કોંગ્રેસના કાઉન્સિલરો ના ચૂંટાતા. પર્ટિક્યુલર રખિયાલ સરસપુરની વાત થાય છે. જો આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કામ કર્યું હોત તો 20 વર્ષ પછી આ વિસ્તારમાં કોંગ્રેસનો ધારાસભ્ય ના ચૂંટાત. અને હવે જ્યારે કામો થયા છે તમારે 100% નથી થયા એટલે ચૂંટાયા છે. એને તક આપે છે. એટલે કયા કામો થવા જોઈએ તમારી દ્રષ્ટિએ? સાંસદે કયા કામો કર્યા હું છે? એ જ વાત કરું છું. જો સાંસદે કામ કર્યું હોય તો અમદાવાદ શહેરની બંધ મિલોની અંદર એ મિલોના ટેક્સીસ કોર્પોરેશને વસૂલ કર્યા કે ન કર્યા એ તો ખબર નથી, પણ જે રીતે અત્યારે મોટા મોટા શોપિંગ સેન્ટરો બની રહ્યા છે, જો ભારતની સરકારે અથવા ગુજરાતની સરકારે એ જગ્યા ઉપર નાના નાના ઇન્ડસ્ટ્રીઝ બનાવ્યા હોત અને રોજગારીની તક જો આપી હોત તો વધારે સુલભ થતું. પણ અચ્છા, તમારી દ્રષ્ટિએ કામ નથી કરતા એટલા માટે અહીંયા આગળ 100% કોંગ્રેસ પણ આવી રહી છે. અચ્છા, તમારું શું કહેવું? તમે કયા વિસ્તારથી આવો? અચ્છા, એમને કદાચ ભૂલ પડશે, લાગે છે બોલતા નહીં આવડતું. તમારું શું કહેવું છે? આ વિસ્તારમાં વિકાસના કયા કામો થવાના બાકી છે અને ઇલેક્શન કયા મુદ્દાએ લડાવવું જોઈએ? એકચ્યુઅલી સામાન્ય નાગરિક તરીકે અને સામાન્ય મતદાર તરીકે, જાગૃત મતદાર તરીકે જો માણસ વિચારે તો આ સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, રોજગારીનો મુદ્દો છે, આરોગ્યના મુદ્દાઓ છે, આરોગ્યની સેવાઓ એકદમ કથળેલી છે, આરોગ્યની મોટી મોટી હોસ્પિટલો પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યું છે, અમદાવાદની મેડિકલ હબ તરીકે ગણવામાં આવે છે, પણ પ્રજા સાથે નરી છેતરપિંડી કરવામાં આવે છે, રોજગાર મુદ્દે નિષ્ફળ છે, બરાબર, સુરક્ષાના પ્રશ્ને, મહિલા અત્યાચાર, મહિલાઓ બાબતે વધારે પ્રોબ્લેમ છે. મહિલા છે આપણી સાથે, તો તમને પૂછીશ, મહિલાઓ માટે અહીંયા આગળ શું કામો થયા છે અને હજુ શું વધારે થવું જોઈએ? મહિલાઓ માટે અત્યારે બહુ કફોડી હાલત છે. અહીંયા જે મિલો ચાલતી હતી, મિલોના કારણે બધા ઘરમાં એક વ્યક્તિ મિલમાં જતો હતો, એ મિલો બંધ થઈ ગઈ છે. અત્યારે લોકો ફેક્ટરીઓમાં જાય છે. બહેનો બિચારી ઘરમાં અગરબત્તીઓ વાણીને પોતાનું ગુજરાન ચલાવે છે. અત્યારે એવી હાલત છે કે આજનો તાજો દાખલો હું તમને આપું તો બહેનોની કેવી સુરક્ષા છે. હમણાં લગભગ 1 કલાક પહેલાં જ અહીંયા રામી ચાલી છે આપણી, એની સામેથી બહેન એક્ટિવા લઈને પસાર થતા હતા. એમના ગળામાં ચેન પહેરેલી હતી. ગઠિયાએ ચાલુ એક્ટિવામાં એમની ચેન ખેંચી. બેન 3 કુલમટા ખાઈને નીચે પડી ગયા. આવી બહેનોની સુરક્ષા થાય છે. ચોરી લૂંટના બનાવો વધ્યા છે અને બહેનોની કોઈ સુરક્ષા જ નથી. બહેનો રાત્રે એકલી નીકળી નથી. બહેનોની કોઈ સુરક્ષા નથી એવું કહે છે. ચોરી અને લૂંટપાટના બનાવો વધ્યા છે, શું કહેશો? ચોરી અને લૂંટના બનાવો, આપણો દેશ ગુલામ હતો ત્યારથી બી લૂંટ અને એવા બનાવો તો બનતા હોય. અમુક અત્યારે એવી સ્થિતિ છે ને, એવા અમુક બનાવો તો બનતા હોય. બનાવ માટે આ છે ને લોકોને શરમજનક બાબત તો કહેવાય જ નહીં, કારણ કે જે બી બનાવો છે, બનાવો તો દરેક સરકાર આવે ને એમાં દરેક સરકારમાં અમુક બનાવો તો બનતા જ હોય. ક્રાઇમ રેટ વધતો હોય તો એ વધ્યા કરે. જો હોય ને એને કહી શકીએ કે ભાઈ વધ્યો છે, ક્રાઇમ રેટ ઘટ્યો છે. એને તમે સરેરાશ તમે એને ગુજરાતના ટોટલ તમે આંકડા જોશો કે નેશનલ આંકડા જોશો, તમે એમાં તમને જોવા મળશે કે ભાઈ ક્રાઇમ રેટ ઘટ્યો છે. બીજી બધી વસ્તુમાં બી આપણે હમણાં થોડીક વાર પહેલાં વાત થતી કે ભાઈ અહીં રોજગાર મિલો બંધ થઈ છે, રોજગાર અહીં જે છે એ નાના નાના એસ્ટેટ બન્યા છે. નાના નાના એસ્ટેટમાં લોકોને રોજી મળી જ રહી છે. રોજી મળી રહી છે. પાછળ ઊભા છે તમને. રોજગારીની સ્થિતિ કેવી છે તમને પૂછ્યું? રોજગારીમાં તો એવું છે કે અત્યારે બહુ મંદી ચાલી રહી છે માર્કેટની અંદર, કે અત્યારે ગમે એટલું આપણે દોડીએ છીએ પણ જોઈએ એટલું મળતું નથી અત્યારે, કારણ કે જીએસટી આ બધું નાખ્યું છે. એના હિસાબે જોવા જઈએ તો બહુ માર પડે છે માર્કેટની અંદર. આ લોકો કહે છે કે અહીં રોજગારની સ્થિતિ બહુ સારી છે. પહેલા જે કરતા તો ઘણી ડાઉન છે. આમ સારી છે પણ પહેલા કરતા ઘણી ડાઉન છે. બીજો એક સવાલ મારો એ છે, આપણે એક મિનિટ આવજો, એક મિનિટ આપને આવજો, તમે આગળ આવજો, તમારે બોલવું છે. મારો બીજો એક સવાલ એ છે કે અત્યારે યુવાઓ રાજનીતિમાં ઓછા આવી રહ્યા છે. આપણા ગુજરાતમાંથી તમે જુઓ તો હાર્દિક પટેલ છે, પછી જિગ્નેશ મેવાણી છે, પછી પ્રવીણ રામ છે, આ બધા રાજનીતિમાં આવી રહ્યા છે ધીરે ધીરે. તો શું એનાથી કંઈ મોટો ચેન્જ તમે જોઈ રહ્યા છો ખરા? હા, એનાથી બહુ મોટો ચેન્જ આવે. શું ફરક પડે? પણ જે લોકો અત્યારે આવવા માંગે છે એમને પોલીસની ધાક ધમકી આપીને એ લોકોને જેલમાં ખોટા કેસો કરે છે એમની પર અને એમને અંદર પૂરી દેવામાં આવે છે. કેટલાય લોકો એવા અત્યારે એવું માનો, હાર્દિક પટેલે કીધું છે કે અમે લોકસભાની ચૂંટણી લડીશું. એમને વિચાર તો કરી લીધું છે, કઈ પાર્ટીમાંથી લડશે હજુ નક્કી નથી. તમને શું લાગે છે એનાથી કોઈ મોટી ઇફેક્ટ થશે? હા, મોટી ઇફેક્ટ પડશે. યુવાનો જુસ્સાથી એમની ફેવરમાં મતદાન કરશે એ લોકો, અને સત્તા વિરુદ્ધ મતદાન થશે. કેમ કે આપણે 10-15 લાખ રૂપિયા આપવાનું વચન આપેલું, એ પૂરું નથી કર્યું. 2 કરોડ રોજગારી આપવાનું પૂરું નથી કર્યું. અને આજની તારીખમાં દેશની આંતરરાષ્ટ્રીય લેવલ પર વાતો કરે છે, બીજા રાજ્ય દેશોને પૂછે છે કે દેશ ઉપર તમે પેલું એ આપણે આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરો, પણ પોતે ખુદ દેશ આતંકવાદી રાષ્ટ્ર જાહેર નથી કરતો નરેન્દ્ર મોદી અહીંયા.
કે એને અત્યારે હાલ બંને સેશન બોલાવવા જોઈએ અને પહેલાં ભારત સરકાર પર હુમલો થયો છે એટલે ભારત સરકારે પહેલાં એની ઉપર આતંકવાદી હુમલાની જ્યાં સુધી વાત આવી છે ત્યાં સુધી વાત એવી છે કે પહેલાં જ્યારે યુપીની ગવર્મેન્ટ હતી ત્યારે એવા વચનો આપવામાં આવતા હતા, એવા દાવાઓ થતા હતા કે ભાઈ એક જવાન જાય તો એના 10 માથા લઈ આવવાના પાકિસ્તાનના. અત્યારે તો એવી સ્થિતિ છે જ નહીં. અત્યારે તો 40 જણા શહીદ થઈ ગયા તો બી અત્યારે કોઈ જવાબ નથી સરકાર. જે આપની વાત છે એકદમ યોગ્ય છે, આવું કહેવામાં આવતું હતું. આ જે વસ્તુ છે એને અત્યારે આ જે બનાવ બન્યો છે એને ટાઈમ ખૂબ ઓછો થયો છે અને જે જાગૃત અને સમજુ માણસ હોય ને એ તાત્કાલિક રિએક્ટ ના કરે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એક સમજુ સરકાર છે અને તાત્કાલિક રિએક્ટ નહીં કરે. એને સમય આવે ત્યારે એને જ્યારે એની કોઈ વ્યવસ્થા થાય અને એની જે સમય આવે ત્યારે એનું રિએક્ટ કરવામાં આવશે. એ 40ની જગ્યાએ 4000 માથા આવશે એ 100%ની વાત. સમય ક્યારે આવશે? આની પહેલાં ઉરી કાંડ પણ થઈ ગયું, એની પહેલાં પણ સરહદે નાગરિક આપણા જે જવાનો છે શહીદ થઈ રહ્યા છે. તમને શું લાગે છે સરકારનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે ખરું? પહેલાં પણ કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ આતંકવાદી હુમલાઓ થતા હતા, ઘણા બધા લોકો આપણા જવાનો શહીદ થઈ જતા હતા. એનો કોઈ જવાબ કોંગ્રેસે આજ સુધી આપ્યો નહોતો. નરેન્દ્ર મોદીએ એક આમ નાગરિક તરીકે મારે તમારી જવાબ ઉરી કાંડ પછી નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને જડબાતોડ જવાબ આપ્યો છે અને આનો પણ જડબાતોડ જવાબ આપશે. એનો સમય આવશે. તમને લાગે છે સરકારની સ્થિતિ ઉપર તમે શું કહેવા માંગો? અમે તો કહીએ છીએ कि कांग्रेस की सरकार शुरू से आज तक खोटा कर दिया. जवान बेरोजगार कुछ काम. તમારું શું કહેવું છે કાકા? જરા થોડાક બોલવામાં કાચા પડે. આ કંઈ બકરીનું બચ્ચું નથી, બરોબર? કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરીએ અને તાત્કાલિક એનું પરિણામ મળે. અહીંયાથી એક સવાલ એવો આવ્યો છે કે પહેલા અહીંયા આગળ એવા દાવા થતા હતા કે એક જવાનનું માથું કાપી લાવે તો સામે 10 લાવવાના. એનો સીધો જવાબ જોઈએ. આપણા દેશનો વિકાસ થઈ રહ્યો છે, પુષ્કળ વિકાસ થઈ રહ્યો છે. અત્યારે આપણે સરહદે જવાન પણ શહીદ થઈ રહ્યા છે. તો થોડા ઘણા તો મરે સાહેબ. થોડા ઘણા કેવી રીતે મરે? સરકારનું સ્ટેન્ડ ક્લિયર નથી. તમને ખબર હોય તો અમેરિકાનો એક જવાન પણ શહીદ થાય ને તો અમેરિકા એ દેશની પત્તર ઠોકી દે, એ તમને ખ્યાલ છે. પણ આપણું સ્ટેન્ડ કેમ ક્લિયર નથી એ આપણે હવે અહીંયાથી જાણીએ. તમારું શું કહેવું છે? આ જે કહે છે કે અમને કીધું છે કે સરકાર શહીદ તો થયા કરે જવાન. એમના માટે કદાચ કોઈના ઘરનો શહીદ થયો હોય ને, આઈ થિંક મોદી સાહેબના ઘરના બી કોઈ વડીલ શહીદ થયું હોત ને તો આજે એમને ખબર પડી હોત. આજે એક સ્ટેટમેન્ટ આપતા કેટલી ઇફેક્ટ પડે છે. આજે બોલતા માણસ રડી પડે છે આ વસ્તુ માટે, પણ આ વસ્તુ માટે કોઈની પાસે ટાઈમ નથી. મોદી સાહેબ સાંજ સુધી એમને ટાઈમ નહોતો. બાકી જે ટાઈમે સીબીઆઈને સસ્પેન્ડ કરવાના હતા અડધી રાત્રે એ લોકોએ કન્ફર્મ કર્યું હતું. અને જ્યારે આ વસ્તુ માટે આવી નેક્સ્ટ ડે 10 વાગે કેમ? આજે દરેક જનતા સવાલ પૂછે છે મોદી સાહેબને લાયા કેમ હતા? નોટબંધી અડધી રાતે થઈ શકતી હોય તો સર્જિકલ સ્ટ્રાઇક અડધી રાતે કેમ ના થાય? અચ્છા, એક સવાલ એ છે તમારી પાસે. નહીં, તમે આપી દીધો છે તમારી પાસે. સર્જિકલ સ્ટ્રાઇક થશે, ચોક્કસ થશે. એના માટે પ્લાનિંગ થાય. આ કે એવું નથી કે તાત્કાલિક બધું એક્શન લેવામાં આવે. અને બીજું હું તમને કહેવા માંગુ છું કે કોંગ્રેસના ટાઈમમાં સૌથી વધારે આતંકવાદી હુમલા થયા હતા અને કોંગ્રેસના સમયમાં સૌથી વધારે સૈનિકો શહીદ થયા છે. પણ કોંગ્રેસે ક્યારેય એવું સર્જિકલ સ્ટ્રાઇક કરીને કોઈ જવાબ આપ્યો નહોતો. આ તો 56ની છાતીવાળા નરેન્દ્ર મોદી છે, એ જ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે. બીજા કોઈની તાકાત નથી. બીજું હું કહેવા માંગુ છું, હમણાં અમે મિત્રોએ કીધું કે બેરોજગારી છે તો મિલો બધી જે હતી બે કોંગ્રેસના શાસનમાં બંધ થઈ હતી. બધી જ મિલો કોંગ્રેસના શાસનમાં બંધ થઈ હતી. હજારો કારીગરો બેકાર થઈ ગયા હતા. એ મિલોની જગ્યા ઉપર એપરલ પાર્ક બન્યા છે. તમારો શું જવાબ છે? અમે જે આરોપો લગાવ્યા છે જે વાત કરે છે કે કોંગ્રેસના શાસનમાં મિલો બંધ થઈ, નો ડાઉટ થઈ હશે. બટ તમે તો સત્તામાં આવ્યા પછી તમે તો બહુ રોજગારીની વાતો કરી છે. મહિલાઓને આટલી રોજગારી આપીશું, યુવાનોને આટલી રોજગારી આપીશું, એ તમારા વાયદા ક્યાં ગયા? એની તો વાત વાયદા એ વખતે થયા ને. હું ફરી આવું છું. શિક્ષણની સ્થિતિ આપણે મુદ્દો હવે વધારીએ છીએ આગળ. શિક્ષણની સ્થિતિ રાજ્યમાં કેવી છે? વ્યાપારીકરણ થઈ ગયું છે. શિક્ષણ માત્ર ને માત્ર વ્યાપારીકરણ થઈ ગયું સાહેબ. આજે અહીંયા જેટલા પણ ઊભા છે ને, હું દાવાથી કહું છું કે જે નરેન્દ્રભાઈ કહી રહ્યા છે કે શિક્ષણ ક્ષેત્રે અમે બહુ આગળ વધ્યા છીએ, બહુ આગળ વધાવીશું. બિલકુલ સાહેબ, અહીંયા 70 વર્ષ પહેલાં પણ લોકો ભણી ગણીને આજે આઈએસ અને આઈપીએસ બન્યા જ છે. નથી કે 4 વર્ષમાં નરેન્દ્ર મોદી આવ્યા કે 22 વર્ષમાં જ આ શિક્ષણનો વ્યાપ વધી ગયો. શિક્ષણ સસ્તું થવું જોઈએ તમારી એવી માંગ? યસ, શિક્ષણ સસ્તું થવાના બદલે એને વ્યાપારીકરણ થયું છે અને માત્ર ને માત્ર એમને મળે તેઓને એમને કોલેજો અને સ્કૂલો ફાળવી છે. શિક્ષણનું વ્યાપારીકરણ આરોપ સાચો છે? સાચી વાત છે ને. આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણનું શું વ્યાપારીકરણ થયું છે. આજે એક આમ આદમી પોતાના દીકરાને ભણાવી શકતો નથી કારણ કે પોતાની કમાણીની તમામ વસ્તુ જે ફીમાં ભરે ત્યારે એ પોતે પેટ શું ભરે
એટલે એના કારણે જે અભ્યાસની અંદર જે અસર પડી એના કારણે આજનો યુવાન પોતે પૈસા ખર્ચ્યા પછી બેકાર થઈને ફરતો હોય અને હજારોની સંખ્યાની અંદર આપણા આજે વેપારીકરણ ઓકે પાછળ છે શિક્ષણની ફી વધી છે, તમને શું ઇફેક્ટ થાય છે? એક મધ્યમ વર્ગમાંથી તમે આવો. શિક્ષણની ફી તો વધી જ છે. તમને શું અસર થાય? અસર તો એમાં 2 છોકરા હોય એમાં એકને ભણાવી શકે અને બીજાને નોકરી ધંધો કરાવવો પડે તો જ એક ભણી શકે, બીજો એ લેવલમાં ના ભણી શકે એમ. દાખલા તરીકે મારો જ સન છે અત્યારે 12 સાયન્સમાં છે, હું એને ટ્યુશન બહાર કરાવું, કેટલી મહેનત કરાવું, કેટલી હું પોતે ફૂટપાથ ઉપર ધંધો કરીને કરાવું છું. તો અત્યારે ફૂટપાથ ઉપર ધંધો કરો એમાં એક દિવસ ટ્યુશનમાં હોય, એક દિવસ રોડ ઉપર હોય કે ધંધો કરીશ તો કંઈક કમાઈશ, એમાં કંઈક બાજુ દબાણવાળા એના કંઈક બાજુ આ કરે અને બીજી છોકરીનું પરાણે ભણાવી શકું એવું હોય છે. એટલે કેટલી ફી હોય છે અને શું ફરક પડે? કેટલી ફી હોય છે બંનેની? જનરલી ઘણી બધી ફી હોય છે, એવું નથી કે આટલી જ. કોકની 10,000 હોય, કોકની 15,000 હોય છે, કોઈ લિમિટ નથી અત્યારે એમ. શિક્ષણ ક્ષેત્રે શું બદલાવ થવો જોઈએ? શિક્ષણ ક્ષેત્રે તો સૌથી પહેલાં તો આ ભાજપની જે ગવર્મેન્ટ છે એને તો સૌથી પહેલાં જે આ ફીનો જે એક ઇસ્યુ મૂક્યો કે ભાઈ દરેક સ્કૂલોએ ફીનું ધોરણ નક્કી કરવું અને એ પ્રમાણે જે સ્કૂલો પહેલાં 5,000 રૂપિયા ફી લે 2,000 રૂપિયામાં કામ ચલાવતી હતી એ બધી સંસ્થાઓ 10,000 ઉપર ફી ઉપર અપ થઈ ગઈ. એટલે શિક્ષણ તો મોંઘું ભાજપની ગવર્મેન્ટે કર્યું જ છે. એફઆરસી છે એનો અમલ થાય છે? કશું થતો નથી. અને આજના જમાનામાં નેતા કેવો હોવો જોઈએ ચર્ચા એ છે. નેતા એવો હોવો જોઈએ કે જે બોલ બચ્ચન ના હોવો જોઈએ. નેતાનું કામ એવું હોવું જોઈએ કે હવે તમે કહો છો કે 4 વર્ષ હજી મળ્યા અમને 2019 પછી 4 વર્ષ આપો. કામ કરવાવાળાને ક્યારે સમય જોતો નથી હોતો. કામ કરવાવાળો નેતા એવો હોવો જોઈએ કે તરત જ મારું તો માનવું એવું છે કે આ જેટલા વિસ્તારમાં જેટલા પણ અહીંયા ભાજપ સમર્થન પણ છે અને કોંગ્રેસ પણ છે, પણ હું તો કહું છું કે હવે સમય એવો આવ્યો છે કે લોકોએ હવે ભાજપ અને કોંગ્રેસ છોડવું જોઈએ અને સ્થાનિક નેતા જે સારો હોય એને જ સારી રીતે ચૂંટીને આપણે વિધાનસભા કે લોકસભામાં મોકલવો જોઈએ અને બંને પાર્ટીને સબક શીખવાડવાનો હવે સમય આવી ગયો. બંને પાર્ટીને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. શિક્ષણ ફી વધી છે, 22 વર્ષ થયા અને અહીંયા એક પાર્ટીનું જો શાસન હોય અને એમાં જો શિક્ષણ ફી વધારે લેવાતી હોય તો તમે તો આગેવાન છો ભાજપના, તમારા રાજમાં શિક્ષણ ફી વધારે લેવાય છે એવા આરોપો છે. શિક્ષણ મોંઘું થઈ ગયું છે, વ્યાપારીકરણ થઈ ગયું છે, તમે શિક્ષણ સસ્તું ના આપી શક્યા? શિક્ષણની ફી વધારો થયો છે એ વાતમાં જે વધારો થયો છે સામે લોકોની જે પહેલાં રૂપિયાનો જે અમૂલ્ય રૂપિયો જે હતો અત્યારે માણસ છે એના કરતાં 100 રૂપિયા કમાય છે. એની કમ્પેરિઝનમાં તમે જે વસ્તુ જોશો ને અત્યારે તમે જો અત્યારે ઇન્ટરનેશનલ સ્કૂલમાં CBSE સ્કૂલમાં 1 લાખ પહેલાની મોંઘવારીમાં કેટલો ફેર પડે છે. પહેલાની મોંઘવારીમાં સસ્તું ખાતા હતા એટલે અત્યારની પબ્લિક આવી ને તો પબ્લિકને ઉકાળી એટલે લોકો નેતા બનીને કે અમે તમારું ભલું કર્યું. કોઈ ભલું કરતું નથી આ જમાનામાં. આ જમાનામાં છે કોઈ ભલું કરતું નથી, પોતપોતાની રાજનીતિ ચલાવે છે. કોઈ કામો થાય છે? કોઈ કામ નહીં થતું. ઉપરથી વરસાદ આવતો તો અમે પાણીની અંદર હેરતો હોઈએ એવું હોય છે અહીંયા. મોંઘવારી તો જે થવાની હતા 1000 રૂપિયા ગેસનો બાટલો થઈ ગયો. હવે પબ્લિક લાઈન ખાઈ ગયા છે. કોર્પોરેટરો જે હાલમાં આવ્યા હતા ને અત્યારના હાલમાં કોર્પોરેટરો અને નેતાઓ જે હાલમાં ચાલે છે એ દેખતી જ ખબર પડી જાય કે પબ્લિકનો હાલ શું છે ને રાજનીતિ વાળાનો હાલ શું છે. કોઈ સરકાર કોઈ પબ્લિકના બારામાં કોઈ નથી વિચારતું, નહીં એના કોર્પોરેટરો નહીં એના નેતાઓ કોઈ વિચારતું જ નથી પબ્લિક. આ જે આપણે રખિયાલ સરસપુર વોર્ડની વાત અત્યારે વાત કરી રહ્યા છીએ અને જેમાં આટલી કફોડી સ્થિતિ છે, પણ એ કફોડી સ્થિતિનું કારણ જ એ છે કે આ વોર્ડમાં 4 કોર્પોરેટરમાંથી 3 કોર્પોરેટર કોંગ્રેસના છે અને છેલ્લા ધારાસભ્ય 1.5 વર્ષથી ચૂંટાઈને આવ્યા છે, પણ એ ધારાસભ્યએ આજ સુધી આખા વોર્ડમાં એક રાઉન્ડ નહીં લગાવ્યો. રખિયાલ વિસ્તારમાં હતા જ્યાં ચાય પે ચર્ચાનો કાર્યક્રમ કર્યો. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમને જોઈને ઉમટવા લાગ્યા, પોતાના પ્રશ્નોને લઈને પોલિટિકલ ચર્ચા કરવા લાગ્યા અને અહીં આગળ ચાય પીવા જે લોકો આવ્યા હતા એમની સાથે આપણે વાત કરી. હવે આપણે આવતીકાલે એક નવા લોકેશન પર નવા લોકો સાથે મળીશું. નમસ્કાર.